अपने देश में આપણું રાજ જોહાર જય આદિવાસી મિત્રો આજે કેવડી ગામ ખાતે ત્રીજું વાર્ષિક આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર આજે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને ગુજરાત આપણે જે સંગમ સ્થાને જે મળ્યા છે આપણે પરંતુ આજે ગામ છે આપણા ગામના જે લોકો છે યુવાનો છે વડીલો છે એક વાત જાણીને દુઃખ થાય છે કે એ મધ્યપ્રદેશ થી આવીને નરસિંહમાં જે બોલતા હોય તેને આપણે ધ્યાનમાં લેવાની વસ્તુ હોય ને ત્યાં જઈને આપણે ફોલો કરીએ આ બધું ખરેખર આપણે સમજવું પડશે અને આપણે જે સાંસ્કૃતિક કાર્યક્રમ છે કે આપણે જે આદિવાસી સંસ્કૃતિની નજરે વાત કરું બીજી વાત આપણે અમે કરતા હોઈએ છીએ પણ જ્યારે આદિવાસી સંસ્કૃતિમાં ઓડિસી જે સંયુક્ત રાષ્ટ્ર સંઘ જેને મહાસંઘ કહેવાય અને મહાસંઘની અંદર ઓડિસી એમ કહે છે કે જે આદિવાસીઓની જે ભાષા હશે આદિવાસીઓની ભાષાને જ્યારે બચાવી લેવામાં આવશે ને ત્યારે આ પૃથ્વીનો જે વિનાશ થવાનો છે એ પણ બચી જશે આદિવાસીઓની જે પરંપરા છે આ પરંપરાને ટીએસ એલિયટ કે યુરોપના છે તો પણ એ લોકો જે આદિવાસી પરંપરા આદિવાસીઓની જે ભાષા આદિવાસીના રીત રિવાજો એના પર ભાર મૂકે અને કહે છે કે જો પૃથ્વીને બચાવવી હશે ને ત્યારે આદિવાસી સંસ્કૃતિને તમારે પ્રથમ બચાવવા પડશે શા માટે અને આપણે ત્યાં જે રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતની અંદર આપણને માહિતી જોવામાં આવ્યા એનું કારણ શું તો સૌપ્રથમ આપણી સંસ્કૃતિઓ પર પ્રહાર થયા જ્યારે આજથી 5000 વર્ષ પહેલા ત્યારે આર્ય હિન્દુકુશ પર્વત પરથી ભારતની અંદર પ્રવેશે છે ત્યારે તે પોતાની ભાષા લઈને આવે છે તો વેપારીઓ હતા એટલે વેપાર કરવા માટે ત્યાં ભારતમાં આવે અને ભારતમાં આવે ત્યારે ભારતની જે મૂળ જે પ્રજાતિઓ જાતિઓ રહેતી હતી અને અત્યારે જે હાલમાં જેને આપણે માળવા કહીએ છીએ માળવા એ માળવા અત્યારે માળવા નહીં એ પહેલા પણ માળવા હતું પણ જ્યારે સિંધ પ્રદેશની અંદર માલવ નામની જે જાતિ રહેતી હતી અને આ જે માલવ નામની જે જાતિ રહેતી હતી ત્યારે આર્યો ત્યાં વેપાર કરવા માટે આખા સિંધ પ્રદેશમાં એમને કાવતરાથી મારી નાખે છે કેટલાકને સળગાવી નાખે છે તેના કબીલાઓને સળગાવ્યા પછી જે લોકો બચ્યા કે જે સિંધ પ્રદેશમાંથી ત્યાંથી આવે છે ને આપણે અત્યારનું વર્તમાન જે માળવા છે માળવાની અંદર વસવાટ કરે છે અને જે સંસ્કૃતિ પર જે તેમણે ઘા કરેલા આર્યો જ્યારે આદિવાસી સંસ્કૃતિને મટાવી દેવા માટે જે પ્રહારો કર્યા હતા એને લઈને ત્યાંથી માલવ નામની જાતિ જે માળવામાં આવે છે અને માળવામાં આવીને ત્યાં વસવાટ કરે છે અને ત્યારથી અત્યારે માળવા જેને આપણે કહીએ છીએ તે માળવા માલવ પરથી ઓળખાતી ભૂમિ એટલે માળવા હાલમાં આપણે વિચારીએ કે આપણી બાજુ આજે એક આદિવાસી એક સમાન આપણે કહીએ છીએ આદિવાસી એક સમાન કહીએ પરંતુ આપણા જે આદિવાસી સમાજની અંદર પેલો કે વસાવા પેલો તરવી પેલો ભીલ પેલો રાઠવા પેલો ગામિત પેલો ચૌધરી અને પેલો ગણેશિયા આ જાતિઓ પાડીને આપણે ભાગલા પાડી રાખ્યા છે જેનાથી જે આપણે આદિવાસી એક સમાન કહીએ છીએ જે એકતા આપણી પાસે હોવા જોઈએ એકતા એનાથી પણ નથી જે ભૂલોનો ઇતિહાસ એ આપણી સંસ્કૃતિ સાથે આપણને એક સમાન ગણે છે જ્યારે નિષાદ નામની જે પ્રજાતિ હતી આ નિષાદ
એટલે નિષેધ કરવો એટલે નિષાદ, જેને ભેદ કરવો ભેદન કરવું, આ ઉપરથી નિષાદ ઓળખાતા હતા. નિષાદ એટલે જેને નિષેધ છેદ કરતા હતા એ નિષેધ એટલે નિષાદ કહેવાયા. અને એ નિષાદો એટલે જે આપણે હમણાં પણ આપણે વર્તમાનની અંદર આપણે બોલીએ છીએ કે બિલકુ શબ્દ આપણે બોલીએ છીએ, આપણે તીર શબ્દ નહીં બોલતા. અને એ બિલકુ એ બિલ એટલે ભીલ ઉપરથી ઉતરી આવેલો જે શબ્દ છે, ભીલકા ઉપરથી જે ઉતરી આવ્યો ભીલ શબ્દ, એ શબ્દ આવ્યો ક્યાંથી? તો આપણી ભાષા બોલી પરંપરામાંથી આવેલો શબ્દ છે. અને એ જે શબ્દ છે બિલકુ, આજે આપણે બોલીએ કેમ નથી? આપણે કોઈની પાસે શીખવા ગયા કે નથી આપણને કોઈએ ભણાવ્યું? આપણા બાપ દાદા અભ્યાસ હતા તો પણ એ લોકો એ સંસ્કૃતિ એ ભાષાને જાળવી રાખી, ત્યારે આપણને ખબર પડે કે આપણે ભીલ કેમ બને. અને ભીલમાંથી અનેક પેટા પ્રકારો પડ્યા. તેમાંથી ભીલાલા આવ્યા. ભીલાલા રાઠભાઈને વસવાટ કર્યો એટલે રાઠવા કહેવાયા. અને કેટલાક તેમના કાર્ય પ્રમાણે કેટલાક નાયકા કે કેટલાક ભીલ થયા. હવે જે એક જ પ્રજાતિમાંથી બધી જ પ્રજાતિના જે પ્રકારો પાડી દેવામાં આવ્યા છે અને આપણે પાકડા પાડી બેઠા છે. એમ કે કોઈને પણ સમાજની અંદર ગમે તે સમસ્યા પણ આવે છે ત્યારે અત્યારે હાલની પણ વાત કરીએ તો એમ કહેવામાં આવે કે પેલા સમાજની જે સમસ્યા છે આપણી નથી. અને જયારે રેલીઓ કાઢી આપણે ત્યારે એમ કે આદિવાસી એક છે, પણ જે સમસ્યા હતી તે બીજાને કોઈ ન હતી ને એવું થાય. સંસ્કૃતિની વાત કરો, એમની સંસ્કૃતિ આવી એ આસન કરતી અને કઈ પસંદગી માટે આદિવાસી એક છે. એ આપણે બનાવી કાઢેલી આ વસ્તુ છે. બાકી જે આદિવાસીઓની જે વાત કરે છે, આદિવાસીને આપણે પાડવા પાડી પર બેઠા છે. આપણે આર્યોની સાથે રહીને આર્ય તરીકે કયા વર્ણ વેચી દીધા? બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર વેચી દીધા. હવે બ્રાહ્મણ એટલે પોતે જે બ્રાહ્મણો પેલા જે કુંડ કરે બ્રાહ્મણ છે, અને ક્ષત્રિય એટલે જે શૂરવીર કહેવાય, રાજપૂતો કહે છે હાલના શૂરવીર કહેવાય, એ ક્ષત્રિય. અને વૈશ્ય એટલે વાણિયો એટલે વેપારીઓ. તો વેપારીઓ વાણિયો અને શૂદ્ર એટલે જે અત્યારે આપણે જેને દલિત કહીએ અને શૂદ્ર કહી દીધા. આદિવાસી ક્યાં છે? જે ભારતના મૂળ માલિક છે આદિવાસી કયા વર્ણમાં, એ લોકોને પણ ખબર ન હતી કે આદિવાસી આ છે કે છે, એ પણ ખબર નહીં હતી. એટલે આપણે કોઈ વર્ણમાં વેચી નહીં શકતા લોકો. અને આપણે અત્યારે આપણે આપણે ફોટા પડી બેઠા. જયારે આર્યો જેવા આર્યો આપણને વર્ણમાં વેચી નહીં શક્યા અને આપણા સમાજમાંથી આપણા જ લોકો આ જે આપણે ક્યાં વર્ણ વસ્તુ ઉભી કરી દીધું. આ વસ્તુ ઘણાને એમ ના સમજાય. આ વસ્તુ સમજવું પડશે કે જાણવું પડશે કે કેમ આ વર્ણ આવ્યો ક્યાંથી? વર્ણ વ્યવસ્થા આદિવાસીમાં નથી તો આવ્યો ક્યાંથી? ન હોવા જોઈએ. અને થોડીક વાત કરવી પણ લાગશે કે જેટલા પણ ભણેલા ગણેલા જેટલા જે આગળની પેઢી ગઈ એ પેઢીએ આદિવાસી સંસ્કૃતિમાં જો ખલેલ પહોંચાડી હોય ને તો એ પેઢી છે. ભણેલી ગણેલી પેઢી જે આદિવાસી સંસ્કૃતિમાં જો સૌથી વધારે જો કોઈ ખલેલ પહોંચાડવામાં આવી હોય તો એ ભણેલી ગણેલી પેઢી થકી છે. અત્યારે પણ હાલમાં જેમની પાસે પૈસા છે અને સમજની પડી નથી અને જે લોકો ભણી ગણીને નોકરી લાગી ગયા છે એ લોકોને જરૂર નથી. હવે ભણનારા પણ છે આપણા સમાજમાં. તો પછી આપણા સમાજની સમસ્યાનું શું? આપણી સંસ્કૃતિનું શું? આજે આપણે સાંસ્કૃતિક કાર્યક્રમ કરીએ છીએ. આપણે બેઠા બેઠા સાંસ્કૃતિક કાર્યક્રમ કરીએ અને આપણે વાતો પણ કરીએ, છૂટા પણ પડી જઈએ. ઘરે ગયા પછી હકીને જ છે. આ જોઈએ છે આપણે. હમણાં દાદાએ કીધું મારા દાદા કોઈને પાલન કરવું જોઈએ. જે બંધારણ બનાવે છે, જે સમાજ બનાવે છે એનું પાલન કરવું જોઈએ.
ભારતનું બંધારણ બનાવી દીધું અને એ બંધારણનું પાલન ના થાય તો બંધારણનું કોઈ કામ ખરું? પણ સરકારને ફેંકી દેવા તો જે બંધારણ આપણી રક્ષા ના કરી શકે ને એ બંધારણનું કોઈ કામ જ નહીં. અને જો આપણી સંસ્કૃતિ બચાવવા હોય અને આપણા સમાજને જો આગળ લઈ જવા હોય તો આપણે જે અત્યારે જે પ્રશ્ન ચાલી રહ્યો છે, જે સવાલો થઈ રહ્યા છે ભીલ પ્રદેશની માંગણી, જો આદિવાસીઓને ન્યાય, હક, અધિકાર માટે જો રેલીઓ ના કાઢવી પડે, આંદોલન ના કરવા પડે, આવેદન પત્ર ના આપવા પડે, એના માટે આપણે ભીલ પ્રદેશની જરૂર છે. શા માટે આપણે ભીલ પ્રદેશની માંગ કરીએ? તમે બંધારણનું પાલન આદિવાસી વિસ્તારમાં નથી કર્યું એટલે અમારે ભીલ પ્રદેશની જરૂર છે. તમે રૂઢિગત ગ્રામ સભાનું પાલન નથી કર્યું એટલે અમારે ભીલ પ્રદેશની જરૂર છે. તમે અનુસૂચિત 5 લાગુ કરી પણ પાલન નથી કર્યું એટલે અમારે ભીલ પ્રદેશની જરૂર છે. અમારે રેલીઓ કાઢીને આંદોલન કરીને અમારે જળ જંગલ જમીન બચાવવા માટે અમારે આવેદન પત્ર ના આપવા પડે એટલા માટે અમારે ભીલ પ્રદેશની જરૂર છે. એ લોકો એમ કે તમને અમે ભીલ પ્રદેશ આપી દઈએ તો તમારી પાસે વ્યવસ્થા જ નથી, એમ કે તમારી પાસે ફંડ નથી, પૈસા નથી, એમ કે છે. પણ અત્યારે જેટલા પણ યુવાનો બેઠા છે, યુવાનોને એક વાત કહી દઉં, જેટલો પણ આપણા રાજ્ય થકી બીજા રાજ્ય ચાલે છે ને એ આપણા થકી ચાલે છે. કેમ કે પાણી પણ આપણે એમને આપીએ છીએ, કામ કરવા વાળા લોકો પણ આપણે એમને આપીએ છીએ, ખનીજ પણ આપણે એમને આપીએ છીએ. તો આપણી પાસે કેમ પૈસા નથી? શું આપણે ભીલ પ્રદેશ બનાવીને શું આપણે ધંધો નહીં કરી શકીએ? આપણે કરી શકીએ તેમ છે. જો ભીલ પ્રદેશ બની જાય ને તો જેટલા પણ રાજ્યનો બાકીનો ભાગ જે બચે છે ને એ બધો ભાગ કંગાળ થઈ જશે. કેમ કે જેટલી પણ નદીઓ જાય છે ભીલ પ્રદેશમાંથી જાય છે અને ભીલ પ્રદેશની જે નદીઓ જેટલું પણ પાણી એમને આપણે આપીશું ને એની આવક આપણા ભીલ પ્રદેશ પાસે હશે. તો આપણે સમૃદ્ધ થયા કે નહીં થયા? જેટલું પણ ભીલ પ્રદેશની જમીન પર જેટલું પણ ખનીજ છે, આ ખનીજ એ ભીલ પ્રદેશનું હશે ત્યારે આપણે એ જે આપણો સમાજ છે, જે આદિવાસી સમાજ છે, આદિવાસી સમાજ માટે આપણે વાપરીશું કે નહીં વાપરીશું? આપણે શાળા કોલેજો બનાવીએ કે નહીં બનાવીએ? જે આવક આપણી ખનીજો છે, આપણી ખનીજનો જે લોકો દુરુપયોગ કરીને આપણને ઉજાડીને આપણી જમીનો છીનવીને જે લઈ જઈ રહ્યા છે અને એ જ ખનીજ જો આપણા ભીલ પ્રદેશ પાસે હશે ત્યારે આપણે ફાળું કરીને આપણે શિક્ષણ માટે આપણે શાળા કોલેજો સારા શિક્ષકો આપણે લાવી શકીશું. અત્યારે લોકો એમ કહે છે કે અમે તમને કોલેજ બનાવી બધું બનાવી આપીએ તો તમે સારા શિક્ષકો નથી આપ્યા એટલે આપણે શિક્ષકો પાસે છે. એટલે રસ્તા કે શાળાઓ બનાવી દેવાથી વિકાસ નથી થતો, શિક્ષણ નથી આવી શકતો. પણ એ શિક્ષણ એ સ્કૂલની અંદર ભણવાવાળા શિક્ષકો પણ તેવા હશે ને ત્યારે રસ્તા પણ કામમાં આવશે. રોડ પર રસ્તા પર ફરનારો વ્યક્તિ પણ આપણા હશે ને ત્યારે રસ્તા આપણા કામમાં આવશે. એટલે શિક્ષણ શા માટે જરૂરી છે? આગળ બેના પણ વાત કરી દીધી, દાદાએ પણ વાત કરી, શિક્ષણની જરૂર છે. ત્યારે આપણા ગામની અંદર પણ એક જ શિક્ષક હોય તો પણ આખું ગામ ચોખ્ખું બેસી રહી છે. અને વાતો નહીં કરે આપણે ખરેખર પાલન પણ કરવું પડશે. જેને જેને ગામમાં દેખાય કે મારા ગામમાં આવી રીતે શિક્ષણ ચાલે, આખું ગામને એમ લાગે કે મારું સોય પડતું હું તો કેમ કરશે? અરે સોયરું આપણું નહીં પડતું પણ આપણું ભવિષ્ય ત્યાં બેઠું છે, આપણું ભવિષ્ય બેઠું છે, એનું વિચારવું પડશે આપણે. એટલે જે સંસ્કૃતિની વાત અને શિક્ષણની વાત, હક અધિકારોની વાત કરી અને સંસ્કૃતિ આપણી જુદી નથી. આપણે જાતે આપણે પોતાની રીતે વેચી દીધા છે કે પેલા ફલાણા વાળા પેલા ઠીકણા વાળા, આ વસ્તુ પણ આપણે સમજવા પડશે. કોઈ જુદા નથી. આપણને લોકો વેચીને લોકો આપણને ઝઘડાવી રહ્યા છે. એટલે આપણે જો એક રહેવું હશે ને ત્યારે જે આપણે ફાટા પાડીને ભેગા છે ને એમાંથી પણ આપણે એક થવું પડશે. આપણે ગમે તેટલે એ બેઠા વાતો પણ કરીશું પણ જ્યાં સુધી આપણે કોર્ટ કચેરી કલેક્ટર કચેરીમાં જઈને આપણે બોલતા નહીં થઈએ ને ત્યાં સુધી કોઈ એમને ફરક નહીં પડવાનો. આપણે અહીંયા વાતો કરીને આત્મહત્યા પણ કરી લઈએ ને તો
તો પણ એ લોકોને કોઈ ફરક નથી પડવાનો. અવાજ પેદા થવા પડશે સમાજ માટે, હક અધિકારો માટે પેદા થવા પડશે, ત્યારે કેમ થશે? બાકી એમ છે કે મારે એવું પડ્યું, અરે આપણે કોઈને નહીં પડ્યું, પણ આપણા સમાજ માટે આપણે બચાવ્યું હતું. સમાજ માટે તો બોલીએ કે ખાલી એક જણ નહીં, પણ ગામ ભેટમાં આવ્યા 20-25 છોકરા કરે ઓળાના ફાયદાનો એક સાથે અવાજ ઉઠાવશે ને ત્યારે ખરેખરમાં બંધારણનું પણ પાલન થશે, 5મી અનુસૂચિનું પણ પાલન થશે. અને જે આપણે કાઠિયાવાડી જેને મદદ કરવું પડે રાજ્ય દાદા એ કેમ કરવું પડે? મારા ખેતરના ખેતરથી જો નર્મદાનું પાણી જતું હોય અને મારે કાઠિયાવાડીમાં એ પાણી દ્વારા સિંચાઈ કરવાની મારે, એ આપણા માટે બેઠની વાત છે. મારા ખેતરના ખેતરથી પાણી લઈ જાય લોકો એને ખેતરમાં કામ કરવા આપણે કરવાનું. તો આખો આપણે જે બોર્ડર છે, આપણો પટ્ટો વિસ્તાર છે, સરહદી વિસ્તાર છે, ત્યાંથી નર્મદા જાય છે. આપણે સરહદી વિસ્તારના યુવાનો, ભાઈઓ, બહેનો, વડીલો ભેગા થઈને બંધ કરી દીધું હોય ને તો અત્યારે જે ત્યાં જઈને આપણે અત્યારે જે સહી રહ્યા છે, આપણે જે આપણને અન્યાય થઈ રહ્યો છે એ ના હોય. જે પાણી અત્યારે અહીંયા મળ્યું હોય તો અહીંયા અત્યારે આપણે બેઠા ન હોય. અત્યારે આપણે મિટિંગ ના કરી હોય, આ ખેતરમાં લીધો કરી હોય, કેમ કે આપણને મિટિંગ કરવાની જરૂર નહીં પડી હોય. શા માટે આપણને જરૂર પડે? આપણને પાણી નહીં મળ્યું એટલા માટે આપણે કાઠિયાવાડી જઈને અત્યાચાર થવાના અને તેમની ગુનામી કરવાની કરે છે. અને લોકો જબરજસ્તી આપણા પ્રતિકાર કરે છે. તો અત્યારે જે નવી પેઢી આવી છે એ બંધારણ માટે જાગૃત થવી પડશે. આપણા સમાજને આગળ લઈ જવાની દાદાએ વાત કરી, આગળ લઈ જવા હોય તો આપણા સમાજની અંદર પહેલા સૌપ્રથમ આપણે પાણીની સુવિધા આપવી પડશે. કેમ કે સુવિધા માટે જરૂર પડશે, પાણી માટે જરૂર પડશે. જો આપણા વિસ્તારની અંદર પાણી મળી ગયું તો જેટલા પણ હોળીની અંદર જે બસો ફરીને જાય છે ને કાઠિયાવાડી એ બધા બંધ જશે. પણ એ બસો ક્યાં જવા જોઈએ? પછી શહેરોમાં આપણે ભવિષ્ય ફરવા માટે જવા જોઈએ. જે કાઠિયાવાડી જાય છે એના જગ્યા પર આપણે બસો જે જગ્યા પર જવા જોઈએ ત્યાં નથી જતી, પણ મજૂરો માટે બસો મૂકાય ફરવા માટે મૂકી. એટલા માટે આપણે બિલ પ્રદેશ જોઈએ, બરાબર ને? એટલે જાગો, જગાડો અને કદાચ જગાય નહીં એવું લાગે તો અલાર્મ મીટિંગ જાગો, પણ જાગવું તો પડશે. એમ લાગે કે મારે વહેલું નહીં થાય તો અલાર્મ લઈ જવાનું, પણ જાગવું તો પડશે. એટલે ના જગાય એવું લાગે અલાર્મ મેકો, જાગો અને સમાજ માટે અને અન્યાય માટે અને સંસ્કૃતિ બચાવવા માટે લડવું પડશે. કેમ કે સંસ્કૃતિ છે તો આપણે છે, અસ્તિત્વ છે, આપણી ઓળખ છે, એના માટે આપણે બનવું પડશે. અને મને સાંભળે તે બદલ આભાર સૌનો. જોહાર, જય આદિવાસી.